અપવાદ તો ઉતર હું અમે બી જોઉં કે કોણ અમને પાણી પીવડાવે એ પણ તમારે જરાક તો જાણ કરવી જોતું હતી બધાને. આમાં શું છે, છેલ્લે કોઈને નથી જાણ કર્યું. ઠીક છે, પણ પ્રમુખને આપણા પ્રમુખને તો જાણ કરવી જોઈએ. ના આવ્યા પર કામ આખું ઘર તૂટી ગયો પછી એમ કે તમારું ઘર મેં તોડી નાખ્યું. જી અને શું હતું? 16 તારીખે એમની અરજી આવેલી હતી કે શહેરના રોડ માટે ખાડા પૂરવા માટે તેઓ આમરણ ઉપવાસ માટે 2 દિન પછી કરવાના હતા. તેના અગેન્સ્ટમાં નગરપાલિકાએ 19 તારીખે એમને પત્ર લખેલો હતો. કલેક્ટરને રજૂઆત કરીને એમને નકલ રવાના કરેલી હતી કે નગરપાલિકાની જે 100 લાખની ગ્રાન્ટ ફળવાયેલી છે તે ફળવાયેલી ગ્રાન્ટમાંથી નગરપાલિકા વરસાદની સિઝન પછી કામગીરી ચાલુ કરશે, કારણ કે વરસાદની સિઝનમાં પાકું ડામરકામ નહીં થાય એ રીતે. અને બીજી કે અમે બધાની ગ્રાન્ટ પણ સરકાર પાસે માંગણી કરેલી છે કે વલસાડ જિલ્લામાં વધુ વરસાદ પડતો હોવાથી ડેમેજ અહીંયા વધારે થાય છે તે. એમને પહેલાં કુરિયરથી એક લેટર મૂકવામાં આવેલો હતો. સોમવારે એમને સવારે એમને જે પણ અરજીમાં એડ્રેસ હતું ત્યાં પણ એમને લેટર રૂબરૂ મોકલવામાં આવેલો હતો નગરપાલિકા તરફથી, પણ તેઓ ત્યાં વસાહત હમણાં નથી કરતા ત્યાંથી એવી જાણ થયેલી હતી. પછી એમને કોંગ્રેસ કાર્યાલય પરથી લેટર આપવા માટે હું ગયેલી હતી અને એમને લેટર આપેલો હતો. ત્યાર પછી ત્યાંથી જ શું કહે કે નવરાત્રિનો પહેલો દિવસ હતો એટલે ત્યાંથી જ એ લોકોને એવું સજેશન આવ્યું કે પહેલો દિવસ છે, તમે આવ્યા છો કોઈનું શું કહે કે ઉપવાસ પર હતો, તમે એમના સિરિયસનેસ લઈને તમે એમને લેટર એ કર્યો છે તો માતાજીના સ્વરૂપ તરીકે તમે જ એમને પહેલો કૂટ આપી દો. એ રીતે ખાલી થયેલું. આ બાબતે તમે નગરપાલિકા પ્રમુખ કે કોઈને જાણ કરી છે ખરી કે આ રીતની ઘટના બની હતી? સવારમાં ખાલી લેટર આપવા જ ગઈ હતી, પણ ત્યાં જ ઓન ધ સ્પોટ આ વસ્તુ આવી એના લીધે આ થયેલું હતું. એટલે પછી આવીને પછી જાણ કરી ત્યાં શું લેટર આપ્યો પછી ત્યાં તત્કાલીન જ આ વસ્તુ થઈ ગયેલી હતી. એનો કોઈ ગેપ જ મળ્યો નહીં, મને સ્કોપ જ નહીં મળ્યો કે શું કહે કે હું કોઈકને જાણ કરું. એવું કોઈ પાર્ટી કે કોઈકને સપોર્ટ કરવા માટે આ કામગીરી નહીં થઈ. વસ્તુ છે કે હું એમને ના પણ પાડી, બટ એમને પછી એવી કીધું કે શું કે નવરાત્રિનો ફર્સ્ટ ડે છે, પાણા તરીકેની માતાજી તરીકે તમે શું કહી કે એમને આપી. જે તરીકેના વિડીયો સામે આવે છે તેમાં આપ ના પડતા કશે પણ દેખાતા નહીં, શું કહેશો બાબતે? હવે વિડીયો કેપ્ચર નથી થયો એના માટે તો ડન. અને અત્યાર સુધી બી અમે ખાડા પુરાવ્યા જ છે અને બધું કામગીરી તો સારી છે. વરસાદ જ આ વખતે એટલો છે એના માટે બી અમે તો કોશિશ કરી જ છે અને ખાડા બી પુરાવ્યા જ છે. અને અમારા જેવો વરસાદ બંધ થશે એટલે અમે કામગીરી ચાલુ કરવાના જ છે. કલર બી અપાઈ ગયા છે. પાના જે કરવામાં આવ્યા છે એમાં અમે કોઈ સંમત નથી. આ નગમાબેને જે કર્યું છે તે કર્યું છે એન્જિનિયરે. આપના તરફથી કોઈ કાર્યવાહી થશે એમ ન? હવે અમે કરીશું અમારી રીતે. આપને જાણ હતી કે આ પાડના કરવામાં આવશે? આપને કોઈ જાણ હતી કે આપની બોડીને કોઈને જાણ હતી ખરી? બોડીને જાણ જ નહીં હતી ને, એટલે તો અમે એન્જિનિયરને કીધું છે કે તમારે અમને જાણ કરવી હતી ને અમારા કામગીરી તો ચાલુ છે જ. વરસાદ જેવો બંધ થશે એટલે અમારા રસ્તા બી આ વખત અમે સરસ જ બનાવીશું. કોઈ ઝડપથી કોઈ એક્શન કાર્યવાહી કરવામાં આવશે ખરી? પણ અમે રસ્તા બનાવીશું, અમે કરી દઈશું. કાર્યવાહી કરવામાં આવશે? એન્જિનિયર પર કાર્યવાહી એન્જિનિયર પર કોઈ કાર્યવાહી કરવામાં હા, કરીશું. ઓકે.